Hello everyone, welcome to TechM channel. Today we will discuss about SAM 5 TYBSc જેનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો યુનિટ નંબર 3A પોર્શન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપણે ડિસ્કસ કરતા હતા. તો આજે ડિસ્કસ કરવાનું છે નિયોપેન્ટાઇલ અસર પર નોંધ લખવાની છે. બરાબર. તો નિયોપેન્ટાઇલ સમૂહની ઇફેક્ટની વાત કરવામાં આવે તો નિયોપેન્ટાઇલ ગ્રુપ જે છે તો જનરલી નિયોપેન્ટાઇલ ગ્રુપ જે છે તો નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ ગ્રુપ લખું મેં તો એમાં રહેલો હેલોજન જે છે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન પ્રાઇમરી કાર્બન થશે, પ્રાથમિક કાર્બન કે બ્રોમાઇડ ગ્રુપ જે આ કાર્બન સાથે જોડાયેલો એ કાર્બન બીજા એક જ કાર્બન જોડાયેલો છે તો આને કહેવાશે પ્રાઇમરી હાલાઇડ, પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ. તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ હોવાથી આ ભાઈમાં જો રિએક્શન થાય રિએક્શન કરાવવામાં આવે તો રિએક્શન વિસ્થાપન પ્રક્રિયા થશે. તો નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ જે છે તે કેવો છે પ્રાઇમરી હેલાઇડ છે, તેથી આ ભાઈમાં રિએક્શન જે થશે નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ એ પ્રાઇમરી હેલાઇડ છે, કારણ કે હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન જોડે જોડાયેલો છે, તેથી કયો હેલાઇડ થશે? પ્રાથમિક હેલાઇડ થશે. અને આ કાર્બનની બાજુનો કાર્બન આ બીટા કાર્બન થશે. બરાબર. તો પ્રાઇમરી હેલાઇડ છે તો પ્રાઇમરી હેલાઇડમાં જનરલી પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ હોય તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડમાં SN2 રિએક્શન થાય અને SN2 રિએક્શન પ્રમાણે વિસ્થાપન પ્રક્રિયા થશે. તો હેલાઇડ છે તેથી તેમાં વિસ્થાપન પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન રિએક્શન SN2 ક્રિયાવિધિ અનુસાર થશે. ક્રિયાવિધિ પ્રમાણે થાય છે. તો એક સિમ્પલ વસ્તુ છે કે આમાં પ્રાઇમરી હેલાઇડ હોવાથી આ ભાઈમાં રિએક્શન જે થાય તો SN2 રિએક્શન પ્રમાણે થશે. પરંતુ પ્રોબ્લેમ એક છે કે આ આલ્ફા કાર્બન સાથે જોડાયેલું ગ્રુપ આ જે ગ્રુપ છે તો ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ છે. ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ છે. આ ગ્રુપ કેવું છે? મોટું ગ્રુપ છે. તો મોટું ગ્રુપ હોવાને કારણે જ્યારે પણ SN2 મિકેનિઝમ ફોલો થાય તો SN2 મિકેનિઝમ ફોલો થાય તો કેન્દ્ર અનુરાગી જ્યારે એટેક કરે કયા કાર્બન પર? આ હેલોજન એક સાઈડેથી દૂર થતો જશે અને બીજી સાઈડેથી બેક સાઈડેથી આ એટેક કરે. પરંતુ આ બેક સાઈડેથી એટેક કરવા જાય તે વખતે અવકાશીય અવરોધ નડે છે. શું આવે છે? અવકાશીય અવરોધ. અને આ અવકાશીય અવરોધના કારણે આ ભાઈમાં થશે શું? જે સંક્રાંતિ અવસ્થા SN2 રિએક્શન મિકેનિઝમમાં SN2 ની મિકેનિઝમમાં જે સંક્રાંતિ અવસ્થા મળે અવકાશીય અવરોધના કારણે આ અનસ્ટેબલ બને છે. એટલે કે અવકાશીય અવરોધના કારણે જે સંક્રાંતિ ટ્રાન્ઝિશન સ્ટેટ જે મળશે ટ્રાન્ઝિશન સ્ટેટ અથવા સંક્રાંતિ અવસ્થા એ અસ્થાયી બને છે. અને અસ્થાયી બનવાના કારણે પ્રક્રિયાના વેગ પર કેવો થાય છે? પ્રક્રિયાના વેગ પર અસર જોવા મળે છે. પ્રક્રિયાના વેગ પર શું થાય છે? અસર થાય છે. અને આ અસરને નિયોપેન્ટાઇલ અસર કહેવામાં આવે છે. અસર થાય એટલે કે પ્રક્રિયાનો વેગ કેવો થશે? ધીમો થશે. શું થશે? ધીમો થાય. અને આ જે ઇફેક્ટ છે તેને નિયોપેન્ટાઇલ અસર કહેવામાં આવે છે. તો વર્ડિંગ કંઈક આ રીતે હશે કે અહીં હેલોજન ધરાવતો કાર્બન ની બાજુનો કાર્બન એટલે કે બીટા કાર્બન પર અહીં હેલોજન ધરાવતા કાર્બન સાથે
ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ જોડાયેલું છે, ટર્શરી બ્યુટાઇલ સમૂહ જોડાયેલ હોવાથી જ્યારે પણ SN2 ક્રિયાવિધિ થાય એટલે કે ટર્શરી બ્યુટાઇલ ગ્રુપના કારણે SN2 ક્રિયાવિધિમાં જે મળતું સંક્રાંતિ અવસ્થા છે હોવાથી SN2 ક્રિયાવિધિમાં મળતી સંક્રાંતિ અવસ્થા, મળતી સંક્રાંતિ અવસ્થા જે છે જેનો સ્ટેબિલિટી ખોરવાય છે, સ્ટેબિલિટી ખોરવાય અથવા સ્થિરતા જોખમાય છે, સંક્રાંતિ અવસ્થાની સ્થિરતા ઓછી થાય છે, ઓછી થાય. આના પરિણામ સ્વરૂપ થાય છે એવું કે જે પ્રક્રિયાનો વેગ જે છે તેને અસર થાય છે. એટલે કે આ સ્થિરતા ઓછી થવાના કારણે SN2 પ્રક્રિયાના વેગને અસર થાય છે. પરિણામે પ્રક્રિયાના વેગને અસર થાય છે, અસર થાય છે. અને આ અસર જે છે તેને નિયોપેન્ટાઇલ અસર કહેવામાં આવે છે. આ અસરને નિયોપેન્ટાઇલ અસર કહે છે. ફરીથી કહી દો એકવાર, સિમ્પલ છે કે હેલોજન, આ હેલોજન ધરાવતો કાર્બન જે આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બન કેવો છે, બીજા એક જ કાર્બન જોડે જોડાયેલું છે એટલા માટે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ થશે. અને પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ ને SN2 રિએક્શન પ્રમાણે વિસ્થાપન પ્રક્રિયા થાય, વિસ્થાપન પ્રક્રિયા થાય, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તો SN2 પ્રમાણે થાય, બરાબર. એન્ડ પરંતુ SN2 પ્રમાણે થાય તો મળતું ટ્રાન્ઝિશન સ્ટેટ સંક્રાંતિ અવસ્થા મળે તે દરમિયાન એક સાઈડેથી એટલે કે લિવિંગ ગ્રુપ હોય, આ લિવિંગ ગ્રુપ છે, બરાબર. તો આ લિવિંગ ગ્રુપ છે એટલે કે દૂર થતો સમૂહ એની એક્ઝેક્ટ સામેની સાઈડેથી એટલે કે 90 ડિગ્રીના ખૂણેથી આ ભાઈ ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી એટેક કરે તો એને આ ભાઈને અવકાશીય અવરોધ અથવા સ્ટેરિક હિન્ડરન્સ નડે છે. અને સ્ટેરિક હિન્ડરન્સના કારણે આ સંક્રાંતિ અવસ્થા કેવી બને છે, અસ્થાયી બને છે. અને અસ્થાયી બનવાના પરિણામે પ્રક્રિયાના વેગ પર અસર થાય છે અને આ અસરને નિયોપેન્ટાઇલ અસર કહેવામાં આવે છે. એટલે કે નિયોપેન્ટાઇલ ગ્રુપ જ્યારે લેવામાં આવે, બરાબર, નિયોપેન્ટાઇલ આ ગ્રુપ જે છે તે નિયોપેન્ટાઇલ જ છે, નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. તો નિયોપેન્ટાઇલ બ્રોમાઇડની જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કરવામાં આવે, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે છે તો ભાઈમાં થાય છે તો અવકાશી અવરોધના કારણે જે સંક્રાંતિ અવસ્થા મળે છે તેની સ્ટેબિલિટી ઓછી થાય છે એટલે કે ખોરવાય છે. એના પરિણામે પ્રક્રિયાના વેગમાં અસર થાય છે અને આ અસરને નિયોપેન્ટાઇલ અસર કહેવામાં આવે છે. એક કોમન રિએક્શન મેં લખું છું, SN2 રિએક્શન જ લખીશ, બરાબર. અલ્કાઇલ હેલાઇડ કોમન લઈશ, એમાં જુદા જુદા ગ્રુપ પુટ કરીશ અને એ પરથી જુદા જુદા ગ્રુપ પુટ કરશું તેના પ્રક્રિયા વેગમાં કઈ રીતના અસર થાય છે એ ડિસ્કશન કરીશું. ત્યારબાદ નિયોપેન્ટાઇલ સમૂહ જે છે તે કયા પ્રકારની રિએક્શન આપશે તેનું ડિસ્કશન કરીશું. વિસ્થાપન પ્રક્રિયા આપશે તો કયા પ્રકારે વિસ્થાપન પ્રક્રિયા આપશે, SN2 મિકેનિઝમ અનુસાર આપશે કાં તો SN1 અનુસાર કે વિલોપન પ્રક્રિયા આપશે એનું ડિસ્કશન કરીશું. તો એક કોમન રિએક્શન લખું છું, આલ્કાઇલ હેલાઇડ જેની કેન્દ્ર અનુરાગી તરીકે ઇથોક્સાઇડ આયન તરીકે એટલે કે ઇથેનોલ દ્રાવકની હાજરીમાં રિએક્શન કરીશું તો કેન્દ્ર અનુરાગી તરીકે ઇથોક્સાઇડ આયન હશે, બરાબર. તો અલ્કાઇલ હેલાઇડ લઈ લઉં છું કોમન, આલ્કાઇલ હેલાઇડ, હેલોજન લખું, બ્રોમિન લખું, આલ્કાઇલ બ્રોમાઇડ લખું છું, આલ્કાઇલ બ્રોમાઇડ.
જેની કેન્દ્ર અનુરાગી તરીકે ઇથોક્સાઇડ આયન સાથે જ્યારે રિએક્શન થાય છે તો આ ભાઈ ફોલો કરશે SN2 રિએક્શન ને દ્રાવક તરીકે ઇથેનોલ લો C2H5OH દ્રાવક તરીકે લો તો રિએક્શન થશે SN2 ક્રિયાવિધિ પ્રમાણે થશે બરાબર તો SN2 ક્રિયાવિધિ પ્રમાણે રિએક્શન થશે તો આપણને પ્રોડક્ટ આ પ્રમાણે મળશે બ્રોમિન દૂર થઈ જશે બ્રોમિન બંને ઇલેક્ટ્રોન મેળવશે -4 અને આલ્કાઇલ પર પ્લસ એના જોડે OC2H5 લાગી જશે એન્ડ બાય પ્રોડક્ટ બ્રોમિન મળશે હેલાઇડ દૂર થશે લિવિંગ ગ્રુપ તો જ્યારે પણ આલ્કાઇલ ગ્રુપ તરીકે મેં જુદા જુદા ગ્રુપ મૂકું જુદા જુદા ગ્રુપ અને પ્રક્રિયા વેગ સાપેક્ષ પ્રક્રિયા વેગનો અભ્યાસ કરવામાં આવે એટલે કે જુદું ગ્રુપ મૂકવામાં આવે સપોઝ મેં ઇથાઇલ ગ્રુપ મૂકું એટલે કે પ્રાઇમરી હેલાઇડ થાય ઇથાઇલ ગ્રુપ મૂકું C2H5 CH3 CH2 ઇથાઇલ ગ્રુપ મૂકો આલ્કાઇલની જગ્યાએ તો આ ભાઈનો પ્રક્રિયા વેગ જે હશે પ્રક્રિયાનો વેગ હશે તો 50,000 ગણો હશે 50,000 જેટલો હશે પરંતુ જો ઇથાઇલની જગ્યાએ મેં આઇસોબ્યુટાઇલ ગ્રુપ પુટ કરું કયું ગ્રુપ કરું આઇસોબ્યુટાઇલ એટલે કે બે મિથાઇલ ગ્રુપ લાગ્યા છે સેકન્ડરી ગ્રુપ થશે CH3 2 ટાઈમ્સ કાર્બન બે તો લાગ્યા એક જ હાઇડ્રોજન પુટ કરવો પડશે આ જે થયું આ ગ્રુપ થયું ઇથાઇલ ગ્રુપ પુટ કર્યું તો આ SN2 પ્રક્રિયાનો વેગ 50,000 ગણો હશે ઇથાઇલની જગ્યાએ મેં ટર્શરી નહીં આઇસોબ્યુટાઇલ પુટ કરું ને આઇસોબ્યુટાઇલ ગ્રુપ પુટ કરું તો આ રિએક્શનનો રેટ ઓફ રિએક્શન બરાબર પ્રક્રિયા વેગ એટલે કે રેટ ઓફ રિએક્શન એમાં ઘટાડો થશે 50,000 હતો એમાંથી 4,000 જેટલો થઈ જશે રેટ ઓફ રિએક્શન આટલો થઈ જશે 4,000 જેટલો અને જો લાસ્ટ વન ગ્રુપ જો નિયોપેન્ટાઇલ ગ્રુપ પુટ કરવામાં આવે નિયોપેન્ટાઇલ ગ્રુપ તો કાર્બન સાથે 3 મિથાઇલ નો અટેચ હશે બરાબર અને એના બાજુના કાર્બન પર CH2 અને અહીંયા આ ગ્રુપ હોય કયું નિયોપેન્ટાઇલ તો નિયોપેન્ટાઇલ ગ્રુપ પુટ કરું તો SN2 પ્રક્રિયાનો વેગ એક જ જેટલો થઈ જાય છે એટલે કે અહીંયા શું થાય છે કે આમાં પહેલામાં ઇથાઇલ ગ્રુપ જે પુટ કર્યું છે એમાં અવકાશી અવરોધ કેવો હશે પ્રાઇમરી હેલાઇડ ક્રિએટ થશે હેલોજનની જગ્યાએ બ્રોમિન લાગશે ઇથાઇલ બ્રોમાઇડ થશે તો પ્રાઇમરી હેલાઇડ થશે પ્રાઇમરી હેલાઇડ હોવાના કારણે આનો પ્રક્રિયાનો વેગ કેવો હશે વધારે જવાનો હતો SN2 પ્રક્રિયાનો વેગ 50,000 જેટલો દેખાય છે પરંતુ જો મેં સેકન્ડરી ગ્રુપ પુટ કરું એટલે કે આઇસોબ્યુટાઇલ પુટ કરું બરાબર તો આઇસોબ્યુટાઇલ હોય તો આ હેલાઇડ જે છે તો કેવો થશે સેકન્ડરી હેલાઇડ કયો થશે સેકન્ડરી હેલાઇડ થશે તો સેકન્ડરી હેલાઇડ જો થાય તો આનો પ્રક્રિયાનો વેગ 4,000 જેટલો થઈ જાય પરંતુ નિયોપેન્ટાઇલ મૂકું તો આ હેલાઇડ પ્રાઇમરી હેલાઇડ જ થાય છે પરંતુ પ્રોબ્લેમ શું છે કે નિયોપેન્ટાઇલ ગ્રુપની પોતાની એક અસર છે અવકાશીય અવરોધ SN2 પ્રક્રિયામાં અવકાશીય અવરોધ ઉત્પન્ન કરે અવકાશીય અવરોધ ઉત્પન્ન કરવાના કારણે સંક્રાંતિ અવસ્થા જે મળે છે જે અનસ્ટેબલ બને છે અસ્થાયી બને છે એના કારણે પ્રક્રિયા વેગમાં શું થાય છે ઘટાડો થાય છે અને ઘટાડો થઈને 1 જેટલો થઈ જાય છે તો આ અસરને કઈ નિયોપેન્ટાઇલ અસર કહેવામાં આવે છે બરાબર તો આ નિયોપેન્ટાઇલ અસર થઈ અસર ડ્રોપ કરું છું તો એનાથી આગળ જોઈએ કે નિયોપેન્ટાઇલ અસરમાં અવકાશી અવરોધના કારણે શું થાય છે સંક્રાંતિ અવસ્થા કેવી થાય છે અનસ્ટેબલ થાય છે અનસ્ટેબલ એટલે કે અસ્થાયી થાય છે પરિણામે પ્રક્રિયા વેગમાં શું થાય છે ઘટાડો અને આ જે ઇફેક્ટ છે તેને નિયોપેન્ટાઇલ ઇફેક્ટ કહેવામાં આવે છે તો બીટા કાર્બન પર બલ્કી ગ્રુપ હોવાના કારણે આમાં SN2 પ્રક્રિયા આપી શકતા નથી એટલે કે બલ્કી ગ્રુપ હોવાના કારણે અવકાશી અવરોધ વધારે છે અને આનો રેટ જ 1 જેટલો છે રેટ ઓફ રિએક્શન 1 જેટલો છે તો નિયોપેન્ટાઇલ સમૂહ જે છે
તે ભાઈઓ SN2 રિએક્શન આપતા નથી, પરંતુ એવું માનવામાં આવે, એટલે કે અનુમાન એવું કરવામાં આવ્યું કે આ ભાઈઓમાં આ જે ગ્રુપ છે નિયોપેન્ટાઇલ, એમાં SN1 રિએક્શન થઈ શકે. તો SN1 રિએક્શન થાય તો કઈ રીતના થાય તેનું ડિસ્કશન કરીએ. તો SN1 રિએક્શન થાય તો મેં પેરેલલમાં આ સાઈડ નિયોપેન્ટાઇલ ગ્રુપ મૂકીશ, બરાબર. તો આ સાઈડ બી રબ કરી દો, કોઈ ઇશ્યુ નહીં. આ રીતે તો નહીં રબ થાય. વેટ, તો નિયોપેન્ટાઇલ ગ્રુપ જે છે મેં લખું છું. વેટ, રાઈટ. તો નિયોપેન્ટાઇલ જે ગ્રુપ છે આપણા પાસે, તો નિયોપેન્ટાઇલ ગ્રુપ જે છે તેમાં અલ્ફા કાર્બન તો પ્રાઇમરી કાર્બન છે. નિયોપેન્ટાઇલ ગ્રુપ, સપોઝ નિયોપેન્ટાઇલ હલાઇડ પુટ કરું મેં, તો બ્રોમાઇડ લઈ લઈએ કોમન, CH2 એન્ડ નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ લઈએ તો બ્રોમિન એટલે કે એલોજન ધરાવતો કાર્બન અલ્ફા, એની બાજુનો કાર્બન બીટા. તો અહીંયા બીટા કાર્બન પર બલ્કી ગ્રુપ ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ હોવાથી અવકાશીય અવરોધના કારણે SN2 રિએક્શન પોસિબલ નહીં થાય, પરંતુ એવું અનુમાન કરી શકાય કે આ ભાઈમાં SN1 રિએક્શન થાય. પણ SN1 રિએક્શન થાય તો પણ કઈ રીતના થશે એનું ડિસ્કશન કરીએ. તો અહીંયા દ્રાવક તરીકે સપોઝ ઇથેનોલ લેવામાં આવે, કોલ લેવામાં આવે ઇથેનોલ C2H5OH, અને આ ઇથેનોલ જે છે તે કેન્દ્ર અનુરાગી તરીકે પણ વર્તી શકે, બરાબર. તો SN2 રિએક્શન પોસિબલ નહીં બને, કેમ કે બીટા કાર્બન પર SN2 રિએક્શન પોસિબલ નહીં બને, કારણ કે બીટા કાર્બન પર ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ હોવાના કારણે અવકાશીય અવરોધના કારણે આનો રેટ ઓફ રિએક્શન 1 થઈ જાય છે, એટલા માટે આ રિએક્શન પોસિબલ નહીં બને. પરંતુ આમાં SN1 રિએક્શન થઈ શકે એવું કહેવામાં આવે છે. તો SN1 રિએક્શન પ્રમાણે આ બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન બ્રોમિન મેળવે તો માઇનસ ચાર્જ, બ્રોમિન મેળવે તો ભાઈ પર ચાર્જ ક્રિએટ થશે માઇનસ, એન્ડ અહીંયા ફોર્મ થશે કાર્બન પર પ્લસ અને બ્રોમિન દૂર થશે Br માઇનસ ફોર્મમાં. બ્રોમિન મેળવે માઇનસ તો કાર્બન પર પ્લસ ચાર્જ, અને આ જે પ્લસ ચાર્જ ક્રિએટ થયો એ કાર્બન પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે કે પ્રાઇમરી કાર્બોકેટાયન બનશે, કાર્બોકેટાયન. અને પ્રાઇમરી કાર્બોકેટાયન કેવો બનશે? અનસ્ટેબલ જ બને. કેવો હોય? અસ્થાયી હોય. તો આ ભાઈ સ્થાયી થવા માટે શું કરશે? રીઅરેન્જમેન્ટ થશે. રીઅરેન્જમેન્ટ એટલે અલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન, તો બીટા કાર્બન પર રહેલા મિથાઇલ ગ્રુપ, કોઈ પણ મિથાઇલ ગ્રુપ રીઅરેન્જ થશે. તો સપોઝ આપણે આ મિથાઇલ ગ્રુપને આપણે રીઅરેન્જ કરીએ, કઈ રીતના? બોન્ડિંગ તૂટશે, આ કાર્બનનું બોન્ડિંગ તૂટે, આ કાર્બન મેળવે એટલે કે મિથાઇલ પર માઇનસ ચાર્જ, અને આ કાર્બન પર ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ, એટલે કે પ્રાઇમરી કાર્બોકેટાયન માંથી કન્વર્ટ થશે આ ભાઈ શેમાં? રીઅરેન્જમેન્ટ એટલે કે ફેરગોઠવણી થશે. ફેરગોઠવણીના કારણે રીઅરેન્જમેન્ટ થઈ ને અહીંયા પ્રાઇમરી કાર્બોકેટાયન માંથી સ્થાયી કાર્બોકેટાયન બનશે ટર્શરી કાર્બોકેટાયન, અને એ કઈ રીતના બનશે એનું ડિસ્કશન કરીએ છીએ. તો
તો રીઅરેન્જમેન્ટ થાય. તો રીઅરેન્જમેન્ટ કયા પ્રકારે થશે તેનું જોઈએ. વેઇટ, ઓરેન્જ માર્કર, ચાલો ચાલશે. તો થશે મિથાઇલ ગ્રુપ છે, એઝ ઇટ ઇઝ લખું છું, પછી બોન્ડિંગ બ્રેક કરીશ, રીઅરેન્જમેન્ટ કરીશ. તો અહીંયા છે CH2 પર પોઝિટિવ ચાર્જ, બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ, અને અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. અને આ માઇનસ ચાર્જ ધરાવતો મિથાઇલ CH2 જોડે એટેચ થાય, એટલે કે અહીંયા ક્રિએટ થશે, બોન્ડના બંને ઇલેક્ટ્રોન આપીને બંધ બનાવશે, એટલે કે આ મિથાઇલ ગ્રુપનું ટ્રાન્સફર, એટલે કે ફેર ગોઠવણી થશે, અને આ પ્રાઇમરી કાર્બોકેટાયનમાંથી પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન જોડે જોડાયેલો, એટલે કે ટર્શરી કાર્બોકેટાયન બને છે. કયો કાર્બોકેટાયન? ટર્શરી કાર્બોકેટાયન બનશે. ટર્શરી કાર્બોકેટાયન જે બને છે, બરાબર, એમાં 2 પ્રકારની રિએક્શન થઈ શકશે. આપણે ઇથોક્સાઇડ આયન લીધો છે, એના કારણે ઇથોક્સાઇડ આયન કાં તો SN1 પ્રમાણે, એટલે કે સીધું જ છે, આ સ્ટેબલ જ હશે. કેવો હશે? સ્ટેબલ. અને આ સ્ટેબલ કાર્બોકેટાયન જે બન્યો એમાં 2 પ્રકારે રિએક્શન થઈ શકે. કાં તો આમાં આ ભાઈમાં SN1 પ્રમાણે રિએક્શન થઈ શકે. તો મેં એરો કરું છું, વેઇટ, SN1 પ્રમાણે રિએક્શન થાય, કાં તો એલિમિનેશન રિએક્શન થાય, એટલે કે વિલોપન પ્રક્રિયા થાય. તો વિલોપન નિપજ જુદા જુદા 2 નિપજ મળી શકે, એન્ડ SN1 પ્રમાણે રિએક્શન થાય. તો SN1 માં આપણે લીધેલું કોણ છે? SN1 પ્રમાણે રિએક્શન થાય, બરાબર. તો આ ભાઈમાં આપણો ઇથોક્સાઇડ આયન જે છે C2H5 O- આ કેન્દ્ર અનુરાગી તરીકે એટેક કરે અને આપણને એક પ્રોડક્ટ આપશે. તો એ પ્રોડક્ટ કંઈક આ પ્રકારની હશે. દેખાય છે? કાર્બોકેટાયન દેખાશે. ઓકે, CH3 આ કાર્બન મિથાઇલ ગ્રુપ, તો એઝ ઇટ ઇઝ, અને અહીંયા C2H5 છે, બરાબર, ઇથાઇલ છે, CH2 CH3 આ સ્ટેબલ કાર્બોકેટાયન છે. આ કાર્બોકેટાયન પર ઇથોક્સાઇડ આયન કેન્દ્ર અનુરાગી તરીકે, ન્યુક્લિયોફાઇલ તરીકે એટેક કરશે, એન્ડ એટેક કરીને પ્રોડક્ટ કઈ આ રીતની આપશે, OC2H5. અને આ જે પ્રોડક્ટ છે તે અલ્પ પ્રમાણમાં નિપજ આપશે. ત્યારબાદ આ ભાઈમાં થાય એલિમિનેશન રિએક્શન E1 ક્રિયાવિધિ પ્રમાણે કાર્બોકેટાયન તો બની ગયો, તો કાર્બોકેટાયન બન્યો એટલે કે આ ભાઈ E2 પ્રમાણે નહીં, E1 પ્રમાણે રિએક્શન આપશે. અને E1 પ્રમાણે આપે તો કન્ડિશન 2 થશે, કાં તો આ કાર્બન પરથી પ્રોટોન રિમૂવ થાય, એટલે કે આ જે લીધો છે ઇથોક્સાઇડ આયન જે છે તે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, બેઝ ફોર્મમાં પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે. તો E1 પ્રમાણે રિએક્શન આપે તો એમાં મેક્સિમમ ફેવર થશે. આમ અલ્પ પ્રમાણ પ્રોડક્ટ આપે, એટલે કે SN1 રિએક્શન ને ફેવર કરતા નથી, પણ નિયોવેન્ટાઇલ વિલોપન નિપજ મુખ્ય નિપજ તરીકે આપશે. તો અહીંયા આપણી જોડે કોણ છે? નિયોપેન્ટાઇલ સમૂહ છે, એમાં રીઅરેન્જમેન્ટ થયેલું ગ્રુપ છે, બરાબર. અહીંયા કાર્બોકેટાયન છે, પરફેક્ટ છે. ઓકે, પ્લસ ચાર્જ CH3, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા છે CH2, આ રિમૂવ થશે ભાઈ ચાર્જ. ઓકે, CH2 એન્ડ આ CH3 થશે એમ કે આ 3 હાઇડ્રોજન પૈકી આ 2 લખું ને એક હાઇડ્રોજન મેં અલગથી લખું, તો બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન બેઝ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, એટલે C2H5 જે છે કેન્દ્ર અનુરાગી જે છે કોણ C2H5 O- જે છે તે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે, એટલે કે બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવે માઇનસ, અને હાઇડ્રોજન પર ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. હાઇડ્રોજન પર ચાર્જ આવશે પોઝિટિવ, તો પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન અને નેગેટિવ ચાર્જ ધરાવતા કાર્બન વચ્ચે અહીંયા ફોર્મેશન થશે, ડબલ બોન્ડ ફોર્મેશન. તો ડબલ બોન્ડ ફોર્મેશન કંઈક આ રીતનું થશે. તો આ જે નિપજ જે છે એનું પ્રમાણ પણ અલ્પ પ્રમાણમાં મળશે, એટલે કે માઇનોર પ્રોડક્ટ આપશે.
અલ્પ પ્રમાણ, એટલે કે આ પ્રોડક્ટ પણ માઇનોર પ્રોડક્ટ હશે, માઇનસ ચાર્જ રિમૂવ, કારણ કે ડબલ બોન્ડ ક્રિએટ થઈ ગયો અને અહીંયા પ્લસ ચાર્જ રિમૂવ થશે. એન્ડ લાસ્ટ વન જે છે CH3 કાર્બન પર પોઝિટિવ ચાર્જ, અહીંયા કયું હતું મેથાઇલ ગ્રુપ એઝ ઇટ ઇઝ, મેં ટર્સરી કાર્બોકેટાયન જ લખું છું. અહીંયા CH અને એક હાઇડ્રોજન મેં આ રીતના લખું કારણ કે પ્રોટોન ત્યાંથી રિમૂવ કરવાનો છે. તો બોન્ડિંગ તૂટશે, બેઝ જે છે એટલે ઇથોક્સાઇડ આયન C2H5O- જે છે આલ્કોક્સાઇડ આયન, એ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે માઇનસ અને આ H+, એટલે કે આ H+ લઈ જશે આયન, ઇથોક્સાઇડ આયન ન્યુક્લિયોફાઇલ તરીકે જે લીધો છે આપણે ઇથોક્સાઇડ આયન, એ લઈ જશે, એટલે કે ઇથેનોલ બાય પ્રોડક્ટ આપશે. એન્ડ અહીંયા ફોર્મ થશે ડબલ બોન્ડ, એટલે કે આપણને આ જે પ્રોડક્ટ મળશે તે કેવી હશે? મેજર પ્રોડક્ટ મળશે. મેજર પ્રોડક્ટ મળશે એટલે કે વધુ પ્રમાણમાં નિપજ મળે છે, એટલે કે આ નિયોપેન્ટાઇલ અસરના કારણે ખરેખરમાં રિએક્શન થવી જોઈતી હતી SN2, પરંતુ અવકાશીય અવરોધ અને મોટા બલ્કી ગ્રુપના કારણે બીટા કાર્બન પર રહેલું ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ મોટું છે, એટલે એના કારણે SN2 રિએક્શન થાય નહીં, પરંતુ થશે કઈ SN1 રિએક્શન પ્રમાણે, એટલે કે અનુમાન એવું કરવામાં આવ્યું કે SN1 રિએક્શન થવી જોઈએ. તો SN1 રિએક્શન થાય તો અહીંયા કાર્બોકેટાયન ક્રિએટ થયો, તો કયો બન્યો? પ્રાઇમરી કાર્બોકેટાયન. પ્રાઇમરી કાર્બોકેટાયન બન્યો જે અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય. તો સ્ટેબલ થવા માટે શું કરશે? રીઅરેન્જમેન્ટ, જેને ગુજરાતીમાં કહેવાય છે ફેર ગોઠવણી થશે, અને ફેર ગોઠવણી થવાના કારણે આપણને ટર્શરી કાર્બોકેટાયન સ્ટેબલ મળશે. તો ટર્શરી કાર્બોકેટાયન જે મળ્યો છે એના કારણે કાં તો બે રિએક્શન થઈ શકે, એક SN1 થઈ શકે, બરાબર, અને કાં તો વિલોપન થઈ શકે. તો વિલોપન નિપજ વધારે ફેવરેબલ છે. કેમ? SN1 થાય તો આ અલ્પ પ્રમાણમાં પ્રોડક્ટ મળે છે, પરંતુ આમાં વધુ પ્રમાણમાં વધુ પ્રોડક્ટ મળે છે, મેજર પ્રોડક્ટ મળે છે, એટલે કે આ ભયમાં નિયોપેન્ટાઇલ અસરના કારણે કઈ વિલોપન નિપજ વધારે પ્રમાણમાં મળે છે. તો ટર્શરી કાર્બોકેટાયન વિસ્થાપન અને વિલોપન નિપજ પૈકી વિલોપન નિપજ ને વધારે ફેવર કરે છે. તો આ હતી નિયોપેન્ટાઇલ અસર. તો વર્ડિંગ લખવાનું થાય તો બીટા કાર્બન પર અવકાશી અવરોધના કારણે SN2 રિએક્શન આપતા નથી. એક પોઈન્ટ આવો થશે, SN2 રિએક્શન આપતા નથી, પરંતુ અનુમાન એવું કરવામાં આવ્યું તો SN1 રિએક્શન આપવા જોઈએ. તો SN1 રિએક્શન આપવા જોઈએ તો તે વખતે કાર્બોકેટાયન જ ફોર્મ થાય. SN1 રિએક્શન પ્રમાણે અકોર્ડિંગ ટુ SN1 રિએક્શન થાય તો કાર્બોકેટાયન જ ફોર્મ થવો જોઈએ. તો બોન્ડિંગ તૂટે તો અહીંયા કાર્બોકેટાયન બન્યો છે. કાર્બોકેટાયન કેવો બન્યો? પ્રાઇમરી. તો પ્રાઇમરી તો અનસ્ટેબલ કાર્બોકેટાયન છે, સૌથી સ્ટેબલ ટર્શરી જ હોય. ક્રમ લખાયો તો SN1 રિએક્શન દરમિયાન, બરાબર. તો પ્રાઇમરી અનસ્ટેબલ કાર્બોકેટાયન છે, તો એમાંથી ફોર્મ થશે ટર્શરી. કેમ ટર્શરી સ્ટેબલ છે એની વાત કરીએ તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એઝ વેલ એઝ હાઇપર કોન્જ્યુગેશન અને રેઝોનન્સ, આ ત્રણ ઇફેક્ટના કારણે આ સ્ટેબલ બને છે, બરાબર. અહીંયા જોવો તો એક જ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા મળશે અને હાઇપર કોન્જ્યુગેશન પણ ઓછા જોવા મળશે, એક પણ નહીં જોવા મળે. અને અહીંયા 3 અને 3 6 અને 8 હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર મળશે. હાઇપર કોન્જ્યુગેશનના કારણે સૌથી વધારે સ્ટેબિલિટી હોય. તો આ સ્ટેબલ બનશે તો એમાં બે પ્રકારની રિએક્શન થાય, કાં તો SN1 થાય કાં તો E1 એલિમિનેશન થાય. તો E1 એલિમિનેશન અને SN1 માં E1 ફેવરેબલ થાય છે, ફેવરેબલ થશે. કેમ ફેવરેબલ થશે? કે SN1 રિએક્શનમાં આમાં જે પ્રોડક્ટ મળે છે તે અલ્પ પ્રમાણમાં મળે છે, બરાબર, પરંતુ આમાં મેજર પ્રોડક્ટ મળવાના કારણે સૌથી વધારે ફેવરેબલ રિએક્શન કઈ? એલિમિનેશન રિએક્શન, એટલે કે વિલોપન પ્રક્રિયાને ફેવર કરે છે. તો આ હતી નિયોપેન્ટાઇલ અસર. વર્ડિંગ 3 પોઈન્ટનું છે, સિમ્પલ છે, જે કર્યું છે એ જ લખવાનું છે. SN2 રિએક્શન આપે નહીં, નિયોપેન્ટાઇલ અસરના કારણે SN2 રિએક્શન નહીં આપે, પરંતુ અનુમાન એવું કરવામાં આવ્યું કે SN1 રિએક્શન આપશે, અને SN1 રિએક્શન આપશે તો એમાં કાર્બોકેટાયન ફોર્મ થાય, પ્રાઇમરીમાંથી ટર્શરીમાં કન્વર્ટ થશે. ખાના આધારે રીઅરેન્જમેન્ટના આધારે. તો ટર્શરી બન્યો તો એમાં ફેવરેબલ કઈ થશે? E1 રિએક્શન. SN2 ફેવરેબલ નહીં થાય, કારણ કે આમાં મેજર પ્રોડક્ટ આપ મળશે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા વિસ્થાપન વિરુદ્ધ
વિલોપન પ્રક્રિયા ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલ પર ભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સના મેક્સિમમ શેર કરો, જેથી કન્ટિન્યુમાં લેક્ચર્સ મેં પોસ્ટ કરતો રહીશ. બરાબર. આ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું સેમ 5 ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું એક જ યુનિટ બાકી છે, કાર્બોહાઈડ્રેટ. બરાબર, એક જ પોર્શન બાકી છે. એ સિવાયના બધા યુનિટ પ્લેલિસ્ટમાં છે ભાઈ, સિક્વન્સમાં લેક્ચર છે, ચેકઆઉટ કરજો અને લેક્ચર્સના મેક્સિમમ શેર કરજો. સેમ 5 TY BSc વાળા સ્ટુડન્ટ જોડે મેક્સિમમ શેર કરજો, જેથી મેં કન્ટિન્યુમાં લેક્ચર પુટ કરતો રહું. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા વિસ્થાપન વિરુદ્ધ વિલોપન પ્રક્રિયા સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.